ફौजीની પત્ની હોય એ ફौजीના બાપ ઉપર ગરમ પાણી નાખે છે એટલી વારમાં ત્યાં કણે ફौजी પણ આવી જાય છે અને આરી ગરમ પાણી નાખતી હોય એ ફौजी બધું જોઈ જાય છે પણ આરી એના બાપનું કંઈ પણ સાંભળતી નથી અને એના બાપને જોર જોરથી ચિલ્લાવા લાગે અને કહે છે કે બટા મને મેલી દે, મારી સાથે આવું ન કર, મને પાણી ગરમ લાગે છે. પણ આરી એની એક પણ વાત સાંભળતી નથી ને એની ઉપર ગરમ પાણી નાખે ને હાથમાં બેલ્ટ લઈ લે છે અને બેલ્ટ લઈને ફौजीના બાપને જોર જોરથી મારવા લાગે છે. પણ ફौजीનો બાપ ચિલ્લાવા લાગે એટલે આરી કહે છે કે તું તારા છોકરાને કહી દઈશ. પણ આ બાજુ ફौजी એનો વિડીયો રેકોર્ડિંગ કરી લે છે. પછી આરી કહે છે કે જો તારા છોકરાને કંઈ પણ કીધું તો તને હું જાનથી મારી નાખીશ અને આજે તો તારે છે ને અહીંયા રહેવું હોય ને તો કચરા પોતા અને વાસણ બધું જ ઘસવું પડશે. ત્યારે ફौजीનો બાપ હોય કહે છે કે મારા છોકરાને ખબર પડશે તો તને છોડવાનો નથી એમ કહેવા લાગે છે. પણ આરી એની એક વાત નથી સાંભળતી ને એને કહે છે કે આજે તો હું તને મારી જ નાખીશ અને જેમને તેમ બકવા લાગે છે અને એની કંઈ પણ સાંભળતી નથી. એટલે આશિક કહે છે કે આને આજે આપણે ખતમ જ કરી દઈએ એમ કહીને આ બંને હોય એને મારતા નથી પણ મેલીને ત્યાંથી જતા રહે એટલે ઓલો તડપવા લાગે છે. પછી મિત્રો ફौजी ત્યાં આગળ જાય છે એટલે ફौजीનો બાપ એને બધી જ વાત કરે છે ને હવે આગળ થયું જોવા જેવું. પણ એ જોતા પહેલાં હે અંબે માતા આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરે ને ઘરમાં કદીએ ધનની કમી ન રહેવા દેતા ને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખતા જજો. લાસ્ટમાં મિત્રો ફौजी ત્યાં આગળ જાય છે અને આ બંનેને રંગ્યાત પકડી લઈને પછી ગુસ્સે થઈને ઘરની બહાર કાઢી મૂકે છે.